જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું આરતી અને દેવ અને આ અમારો પહેલો બ્લોગ છે અને અમે જઈએ છીએ कच्छ. कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, लेकिन हमने तो देखा है, फिर भी देखने जा रहे हैं. જઈએ છીએ અમે કચ્છ અને રસ્તામાં જે કંઈ મોજ મજા કરીએ અને જે કંઈ જોવાલાયક વસ્તુ આવે એ અમે તમને બતાવીશું. દેખાડશું. અમારે ભૂખણને ભૂખ લાગી છે તો એને કંઈક નાસ્તો કરવો છે. મેં કીધું હાલો આપણે નાસ્તો કરી લઈએ. તો હવે અમે કરી લઈએ લાઈટ નાસ્તો. તો અમે નાસ્તો લઈ લીધો છે. નાસ્તો રહ્યો અહીંયા પડીકા જ લીધા છે. ઓરિયો બિસ્કિટ હતું અહીંયા નહીં, તો અમે એ લેશું. આગળની ચોકડીએ મળશે એવું કીધું એ ભાઈએ. ઓરિયો વગર નહીં ચાલે, એટલે ઓરિયો ગોતવું જ પડશે. ગમે ઓરિયો હારે લગન કરી લેવા હતા. ગજબ બેજતી ઓરિયો હારે લગન કેવી વાત કર નહીં. ઓરિયો હારે લગન કેમ નહીં? જેમ તમને એના વગર હાલતું નથી એમ એના એ વસ્તુ ખાધા વગર નથી. તું ખાવાની વસ્તુ થોડી. ઠીક છે, હાલો મળીએ આપણે આગળ ઓરિયો સાથે. તો દેવ લઈને આવી ગયા છે ઓરિયો 5 પડી ગયા, 5 લઈ લીધા. પેડા નતા ઓરિયો તો ઓરિયો ને રામ. એના વગર એને એકચ્યુઅલી એને હાલતું નથી. મજા આવે ભાઈ, એમ જ થાય. ખાધા કરીએ તો આવી ગયા છે ઓરિયો. હવે અમે પેલા નાસ્તો કરી લઈએ, પછી બ્લોગ ચાલુ કરીએ. જો અહીંયા તો અમારે ચાલુ થઈ ગયું છે ભૂખણ. મેં લીધા 5 વાળા છે આવું સમોસા. ચાલો ઠીક છે, અમે કરી લઈએ નાસ્તો અને મળીએ આગળ જાત્રામાં. ઠીક, ચાલો મળીએ. બહુ બહાર આવે વિંજાણો તમને બહાર આવે તો મસ્તનો કચ્છનો રસ્તો ચાલી રહ્યો છે અને કચ્છના રસ્તાનો મસ્ત આનંદ કરતા જઈએ છીએ. અને થોડી વાર લાઈવ થયા હતા અને થોડી વાર રીલ બનાવી, નાની મોટી બાકાચીકી કરી અને રીલ બનાવી અને બસ ખૂબ જ આનંદ કરતા જઈએ છીએ. અને અમને હવે ફક્ત 3 કલાક રહ્યા છે, 3 કલાક ને 4 મિનિટ. એટલે અમે લોકો હમણાં મસ્તના રાતના ટાઈમે પહોંચી જશું અને તેનો જે માહોલ છે તમને બતાવશું અને માહોલનો આનંદ માણીશું. રણ ઓફ કચ્છ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને પહોંચી ગયા છીએ કચ્છ, રણ ઓફ ધ કચ્છ. અને ઠંડી છે થોડી, આજે બહુ નથી. અને અહીંયા છે આપણી ગાડી અને આ છે આપણો રૂમ. મસ્ત બાજરાનો રોટલો ને ઓળો. એ પાછી કચ્છમાં ઠંડી થોડી છે, પણ કાલે ખબર પડશે. જય ગિરનારી. હલો, પહોંચી ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ઉઠી ગયા છીએ અમે અને અમારું સ્કિન કેર ચાલી રહ્યું છે. રૂટીન. તમે લોકો એમણે નોટિસ કર્યું જ હશે કે દેવની સ્કિન બહુ સારી થઈ ગઈ છે, બીકોઝ હું એને રોજ જે આવું બધું કરી દઉં છું. યુ નો અહીંયા નીચે જો ને. તો હું થઈ ગયો છું રેડી. એ પણ આરતી બી થઈ ગઈ છે રેડી. હું તો ક્યારની થઈ ગઈ, પણ આના માટે મોડું થઈ ગયું. તો હવે મસ્ત ગરમ નાસ્તો છે, નાસ્તો કરી લઈએ અને પછી જેવું ટી-શર્ટ એ અમેથી અને નાસ્તો કરીને પછી અમે જઈએ છીએ સફેદ રણ. છે દહીં. મસ્ત નાસ્તો કરી લઈએ. જોવો દહીં મસ્ત નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ફરવા સફેદ રણ. કરે છે મને સૌ ચાય. એક તો 20 વાળી છે ને એક 40 વાળી છે. કઈ પીશો? 40 વાળી જ આપો ને. અને હા, તમને એક વાત પૂછવી હતી. તમે કેટલા સમયથી આ સર્વિંગ અને રેસ્ટોરન્ટનું કામ કરો છો? 1 થી 1.5 વર્ષ જેવું થઈ. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. તો અમે નાસ્તો કરી લીધો છે, ફોટા પાડી લીધા છે, અને હવે અમે ચેન્જ કરીને જઈએ છીએ કાળો ડુંગર. તો મળીએ. તો
અમે પહોંચી ગયા છીએ કાળો ડુંગર જતા જતા ચુંબકીય ક્ષેત્ર કરીને આવે છે. તો અહીંયા એવું છે કે આપણી ગાડી અહીંયા ઊભી કરીએ ને તો રિવર્સ જાય, ચુંબક જેવું ટૂંકમાં કરે, મેગ્નેટ જેને કહેવાય ને. હું તમને બતાવું છું, જો લાઈવ ઉદાહરણ. આ બેન ઊભા છે એમને ઇગ્નોર કરજો, પણ જો ત્યાં લખેલું છે ચુંબકીય ક્ષેત્ર. તો હવે તમને લાઈવ ઉદાહરણ બતાવું. જો આ આપણી ગાડી છે, આ ગેરમાં છે, આ એકદમ ફ્રી છે, અને આ મેં અહીંયા કરેલું છે ક્લચ. ઓકે, મારો પગ ક્લચ પર છે અને આ ગાડી એકદમ ફ્રી છે. જુઓ આ ફ્રી છે. હવે એમ નામ ગાડી આપણી રિવર્સ જશે, હું કાંઈ નથી કરતો. જો આ ફ્રી છે, જો આ ક્લચ જોઈ લ્યો. આ ચુંબકીય ક્ષેત્રની મોજ છે અને બહુ જ જોરદાર છે ને. એકવાર આવો એટલે આ ટ્રાય કરજો. એકદમ ફ્રી ગાડી છે. જો હજુ ફ્રી છે. જો જો આ ક્લચ પર છે. એવું હોય અહીંયા કે અહીંયાનું જે માહોલ એમ નામ રિવર્સ જાય છે. એમ નામ અમે બ્રેક કરી, આ હજુ એમ નામ છે. આ બ્રેક મૂકું છું. જો આ બ્રેક છે, આ મૂકી દીધી, રિવર્સ. એમ નામ રિવર્સ છે. એમ નામ રિવર્સ છે. એ વાત. વેલકમ. તો પહોંચી ગયા છીએ અમે કાળો ડુંગર, ધ બ્લેક હિલ. તો અમે બંને લઈ લીધા છે ચશ્મા. બંકો તડકો બહુ જ લાગતો હતો, તો અમે લઈ લીધા છે ચશ્મા. અને હવે આવી ગયા છીએ કાળો ડુંગર, બ્લેક હિલ ને, બ્લેક હિલ. ઓકે, તો બ્લેક હિલ હવે બતાવીએ તમને. મસ્ત ચશ્મા લઈ લીધા છે, બંકા ચશ્મા પહેરતો. આ છે સનસેટ પોઈન્ટ, કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ, રણથી 458 મીટર ઉપર, અને અમે ત્યાં જ અત્યારે છીએ. તો હવે અમે પીએ છીએ રસ. તું પીશ શેરડીનો રસ અને હું ખાઈશ મેગી. હજુ તમે વાત કરતા હતા કે મેગીનો ઓર્ડર આપીએ, પહેલા તો એ ભાઈ મેગી બનાવીને આપી દીધી. કારણ કે હજી તો એને મને પૂછ્યું મને કે સાદી કે કેવી. મેં કીધું સાદી. તો તું સાદી બોલ્યો, એને 20 સેકન્ડ નથી થયું ત્યાં તો હજી તો 6 થી 7 સેકન્ડમાં મેગી આવી ગઈ. વાહ ભાઈ, 2 મિનિટ વાલી મેગી है 2 मिनट में तो बनती है, इसने तो बना के भी दे दी. और ये जो तुम्हारा रस भी हाजिर है. થેન્ક યુ. તો અમે લોકોએ કાળો ડુંગર બહુ મસ્ત રીતે જોઈ લીધું અને મસ્ત ફરી લીધું. અને હવે આપણે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ? રોડ ટુ હેવન. રોડ ટુ હેવન. તો મળ્યા રોડ ટુ હેવન. ફાઇનલી અમારી ગાડી સાફ થવાની તૈયારીમાં છે. દેવ ક્લીન કરે છે. નો મેં મસ્ત નજારો હતો એ માણી લીધો છે. બહુ જ મજા આવી. તને કેવું મજા આવી? બહુ મસ્ત. થોડીક મને, કારણ કે મને પાણીથી બહુ બીક લાગે તો પણ થોડીક બીક લાગતી, પણ બહુ મસ્ત. જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી પાણી હતું. અને આવી ગયા છીએ હવે અમે ઓનેસ્ટે પેટ પૂજા કરવા. કેમ કે હજુ અમારે ફરવાનું છે એટલે પેટ પૂજા કરવી પડે એમ છે. બાકી ઓલરેડી અમારું જમવાનું, અમે જે અમારા મિત્રને ત્યાં રોકાણા છે ટેન્ટ પર, ત્યાં જ છે અમારી બધી જ સુવિધા. અમારે ક્યાંય બહાર નથી જવાનું. પણ એમાં એવું છે હજી થોડું અમારે ફરવાનું બાકી છે. તો અમે ડાયરેક્ટ ત્યાં ટેન્ટ પર જવાના છીએ રાત્રે, રાઈટ? તો અત્યારે અમે જમી લઈએ. જમવાનું ન મળ્યું
જમવાનું અત્યારે એનું બુફે ચાલુ થવાનું હતું એટલે બંધ હતું તો અમે પછી એમ અમારું રેગ્યુલર મેનુ લઈ લીધું. તીખી મોડી વેફર, બંનેના મૂડ ઓફ છે કારણ કે જે વસ્તુ જોવાની હતી એ નીકળી ગયા હાથમાંથી. પણ તોય હવે અમે જાશું રણ જોવા. ખાલી દોડું જે જોવાનું હતું એ રહી ગયું. બટ કાંઈ નહીં, અમે બીજી વાર ક્યારેક આવશું કચ્છ સાઈડ પ્રોગ્રામ કરવા ત્યારે અમે પાછા અહીંયા આવશું. તો અમે બેસી ગયા છીએ સફેદ રણ માટે જવા. અને અહીંયા એવું છે કે બસમાં બેસવાનું છે અને બંને ભાઈ ઓળખી ગયા છે. ટિકિટ માસ્ટર જે કહેવાય ને, કંડક્ટર આપણી ભાષામાં છે. અને અમને એવું કીધું છે હેપી મેરેજ લાઈફ. તો આપણે કીધું થેન્ક યુ. મળીએ સફેદ રણ. તો અમે પહોંચી ગયા છીએ વ્હાઇટ ડેઝર્ટ સફેદ રણ. જો હેલો પહોંચી ગયા છીએ અમે વ્હાઇટ ડેઝર્ટ. તો ફાઇનલી અમે વ્હાઇટ રનની મજા લઈ લીધી છે અને હવે સલામત સવારી એસટીમાં પાછા રિટર્ન જઈએ છીએ. હવે જશું આપણે ડાયરેક્ટ આપણી ગાડીમાં. અમે આવી ગયા છીએ સફેદ રણથી અહીંયા બધું લેવા માટે અને આગળ જોયું પ્રેમ બધાનો મળ્યો અને પાછા બધા આવી ગયા છે મિત્રો, ચાહક મિત્રો. અને ફોટો પાછો પડાવી લે. આ લોકો બાકી રહી ગયા હતા, પાડી લઈ ભાઈ ફોટો. તો અમે સવારથી લઈને અત્યાર સુધી ખૂબ જ આનંદ કર્યો અને કચ્છવાળાનો અને બહારનો અમારી સાઈડનો સૌરાષ્ટ્રનો કાઠિયાવાડ લોકોને બહુ જ પ્રેમ મળ્યો. અમને લોકોને બંનેને જોઈને ઓળખી ગયા અને ફોટો અને બધી ઓળખાણ ને બહુ બધા પોઝિટિવ બધાના વિચાર હતા અને એ જાણીને અમને બંનેને ખૂબ જ આનંદ થયો અને બહુ જ મજા આવી. ફરવામાં તો મજા આવી જ તે, પણ આ વસ્તુ જોઈને વધુ મજા આવી. આ વસ્તુ બસ બહુ મજા. સવારે ગયા હતા અમે કાળો ડુંગર, ત્યાંથી રસ્તામાં બધી મજા કરી, ગાડી ધોઈ અને પછી ગયા રોડ ટુ હેવન. ત્યાં ઓનેસ્ટ પર બી અમને લોકો મળી ગયા, પોલીસ લોકો મળ્યા. પછી એ લોકોએ અમને કોંગ્રેચ્યુલેશન્સ કર્યું અને પછી અમે અત્યારે અહીંયા આવ્યા. ત્યાં અમને રણ પર એ બધા ઓળખી ગયા અને અહીંયા આવીને અમે જે સખી કલા, હા અત્યારે જે હરઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી ચાલી રહ્યું છે, તો એની અંદર બી અમે ગયા તો આઈ થિંક 50 થી વધુ લોકો ઓળખી ગયા અને બહુ બધા બહુ પ્રેમ મળ્યો. એ લોકોને પણ થેન્ક યુ સો મચ અગેન. અને બસ આવો ને આવો પ્રેમ આવતા રહો અને તમારા પ્રેમ ને સપોર્ટ થી અમે લોકો આગળ વધતા રહીએ. થેન્ક યુ સો મચ. બાય. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય.